આજના મુખ્ય સમાચાર છે ગુજરાત પરથી આસના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે। વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે। જોકે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। ત્યારે વરસાદ ગાયબ થઈ ગયો છે એવું માની ન લેતા, કારણ કે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે। આવતીકાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે અત્યાર સુધીમાં સિઝનનો 50%થી વધુ વરસાદ નોંધાયો છે અને માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના છે। અને હવામાન વિભાગે નવકાશ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે। અને અંબાલાલ પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે આજના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં સપ્ટેમ્બરમાં 3 થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે અને સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે।